નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યાંના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો યુપી હાથરસ દુર્ઘટના, મૃત્યુઆંક પહોંચ્યો 120 પર, મૃતકોને 2 લાખની સહાય. મિત્રો, સંસદમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક. સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પીએમ મોદીએ લોકસભાના સંબોધન દરમિયાન હાથરસમાં અકસ્માતનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો, જ્યારે લોકસભાના રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પીડિતોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મિત્રો, વધુ માહિતી મુજબ જણાવી દઈએ અત્યાર સુધીમાં 120 લોકોના મોત થયા છે. મિત્રો, એડીજી આગ્રા અનુપમ કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના અત્યાર સુધીમાં 120 લોકોના મોત થયા છે. જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રક્ષામંત્રી રાજનાથસિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મિત્રો, રક્ષામંત્રી રાજનાથસિંહે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મિત્રો, તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું હતું કે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં જે દુર્ઘટના થઈ છે તે અત્યંત દુઃખદાયક છે. આ દુર્ઘટનામાં તેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યું છે અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મિત્રો, સાથે જ હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. જ્યારે રાજ્યમાં સરકારી દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર તમામ પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવા સૂચન આપી દીધું છે. મિત્રો, જ્યારે ઇવેન્ટ આયોજક સામે એફઆઈઆર થશે, સરકાર મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 90 લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. મિત્રો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંબંધિત અધિકારીઓ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ કરવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચન આપી દીધું છે. મિત્રો, ઉત્તર પ્રદેશ અને સરકારના મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી અને સંદીપસિંહે ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે અને આ રાજ્યના મુખ્ય સચિવ પોલીસ મહાનિર્દેશક ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે યુપી સરકારના મંત્રી સંદીપસિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રી હાથરસના જે અકસ્માત થયો હતો ત્યાં પહોંચીને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે સરકાર તરફથી જરૂરી નિર્ણયો પર મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મિત્રો, ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે સત્તાવાર સૂત્રોના અનુસાર ઘટનાના કારણોની તપાસ માટે એડીજી આગ્રા અને અલીગઢ કમિશનર એક ટીમ બનાવવામાં આવી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે હાથરસના ડીએમ અક્ષિત કુમારે અકસ્માતમાં 50 થી 60 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. જેમણે કહ્યું હતું કે હજુ પણ મૃતકોની સંખ્યા વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે એઠાના એસએમપી રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર હાથરસ જિલ્લામાં સિકંદર શહેરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં નાસભાગ મચી ગઈ હતી. ઇટા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 મૃત્યુઓ આવ્યા છે. મિત્રો, જ્યાં 23 મહિલાઓ, 3 બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે. ઘાયલો હજુ સુધી હોસ્પિટલમાં પહોંચ્યા નથી. વધુ તપાસ હાથ ધરી છે અને ત્યાં 27 જેટલા મૃત્યુઓની ઓળખ કરવામાં આવી છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે હાથરસ જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં જાનહાની અત્યંત દુઃખદ અને હૃદયતાપૂર્વક છે. સંવેદનાનો શોકગ્રસ્ત પરિવાર સાથે છે. મિત્રો, યુદ્ધના કારણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં, ઘાયલોને યોગ્ય સારવાર કરવામાં સંબંધિત સરકારી સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર પ્રદેશના સરકાર મહામંત્રી શ્રી લક્ષ્મીનારાયણ ચૌધરીજીને સંદીપસિંહ રાજનાથ ઘટના સ્થળ પરથી રવાના થઈ ગયા છે અને રાજ્યમાં મુખ્યમંત્રી, સચિવ અને પોલીસ મહાનિર્દેશકો ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વ હેઠળ ટીમની રચના કરવામાં આવી રહી છે અને અનેક દુર્ઘટનાના કારણે તપાસ કરવા માટે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. મિત્રો, ભગવાન શ્રી રામ દિવગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે તેવી ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના. મિત્રો, પળની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમતા વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.